રૂડાણી પરિવારની દીકરી માતાજી શ્રી અખંડાનંદ દેવી, તેઓ ઘરમાં રહીને ભક્તિ સત્સંગ કરે છે. આપણા સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર પર લઈ જવા ઉપદેશ આપે અને એમની મધુર અમૃત વાણીથી આપણા જીવનને શ્રેષ્ઠ બનાવે તેવી પ્રાર્થના. 5 મિનિટનો સમય છે. જય તો અહીંયાથી સંતોએ ઘણી બધી બોલાવી છે અને 3 દિવસ માટે તે આપણે સૌ આપણા દાદાની જય તો બોલશું જ. કે એક દિવસ તો પૂર્ણ થઈ ગયો, પણ આપણી પાસે વધ્યા છે 2 દિવસ. તો કે જય રણમલ બાપા અને ચવન ઋષિ અને લાલા બાપા, અને ચોથા આપણા રૂડીમાં. કેમ કે રૂડાણી પરિવારની એ દીકરી છે, અંગિયા ગામના રૂડાણી પરિવારની એ દીકરી છે. ને આવા દાતાઓ પરિવારો જ્યારે ભવ્ય કાર્યક્રમ કર્યો અને તમે અહીંયા આવીને બેઠા ને આ મંડપની શોભા વધારવી, એટલે આપણે આપણા માટે પણ જે બોલવાની છે કે 3 કલાક 4 કલાક અહીંયા જ એમને એમ બેસાતું નથી, તપવું પડે છે. કોઈ ગાયો માટે તપ્યા છે, કોઈ ભજન કરીને તપ્યા છે. આ જ્યારે 5 ભેગા થાય છે ને ત્યારે ભોજન જમાય છે. અને આવા ભવ્ય કાર્યક્રમ કરવા હોય ને ત્યારે દાતાઓની જરૂર પડે છે. ત્યારે લક્ષ્ય સુધી, નારાયણ સુધી આપણે પહોંચી શકીએ છીએ. બને હાથ ઊંચા કરી આપણે જય ઘોષ કરશું. બોલીએ ઉમિયા માત કી, રણવાલ દાદા કી, ચવાન ઋષિ કી, લાલા બાપા કી, રૂડી માત કી, રૂડાણી પરિવાર કી. સરસ, બહુ અતિ આનંદ. ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા, ભદ્રં પશ્યેમાશભિર્યજત્રાઃ, સ્થિરૈરङ्गे સૃષ્ટુવાંગં સસ્તનોભિः વસેમાયि દેવહિतं યદાયુः. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ, સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ, સ્વસ્તિ ન પૂષા અરિષ્ટનેમિ, સ્વસ્તિ નો બૃહસ્પતિ દદાતુ. અહીંયા સર્વ ઉપસ્થિત સર્વ આત્માઓને મારા વંદન. કે જ્યારે આપણે સમસ્ત રૂડાણી પરિવાર, ચવન ઋષિ અને રણમલ દાદાના સંતાનો, કે એમાં જેની ખાંભીઓ નથી પૂજાતી, ગૌ માતાની વારે ચડી અને જ્યારે ગાયોની રક્ષા કરી, રણની અંદર મલની જેમ યુદ્ધ કરી, ત્યારે શૂરધન કહેવાના છે. એમાં જ શૂરધન કહેવાના નથી. કે જ્યારે એક માં જગત જનની, અને બીજી માં ગૌ માતા, અને ત્રીજી માં ધરતી માતા, અને ચોથી માં છે આપણી ભારત માતા. કેમ કે બધા દેશોને માં નથી કહેવાતું, પણ આપણી આ ભારત માતાને માં તરીકે આપણે જાણીએ છીએ, અને ઈ દેશના આપણે બાળક છીએ. કે દાદાને કેમ ખીર ચડાવવામાં આવે છે, દાદાને કેમ માતર બનાવીને આપણે ધરાવીએ છીએ. પ્રસાદ તો ગણાય છે, પણ ચોખ્ખો છે ને, એ એકવાર ડાંગર પેલા હોય છે અને માર ખાઈ અને ચોખ્ખો થાય છે ને, ત્યારે સંપૂર્ણ ચોખ્ખો થઈ અને જ્યારે ફરી વાવો પડે છે ને, ત્યારે ચોખ્ખો નથી વવાતો, એ ડાંગરના રૂપમાં વાવો પડે છે. અને માર ખાઈને પૂર્ણ સ્વરૂપે ચોખ્ખો થાય છે ને, ત્યારે જ હરેક કાર્યની અંદર એ ચોખ્ખો પૂજવા લાયક બને છે, એમાં જ નથી બનતું. તો આવા ગૌની વારે ચડેલા એવા આપણા રણમલ દાદા નો આવો સુંદર પરિવાર ના કુળની અંદર અમને જન્મ મળ્યો છે. એવા કુળને પણ ધન્યવાદ કે
એક ભજનના શબ્દો મને યાદ આવે છે કે દાદાના ચરણોમાં સમર્પિત કરીએ કે લાલા બાપાએ એવું ભજન કર્યું અને રણમલ બાપા ગૌ માતાની વારે ચડ્યા અને ચવન ઋષિના આપણે સંતાન છીએ તો જે ત્રણેય દેવો એક સાથે બેસીને પૂજાય છે ને તો પૂજાવા માટે ભજન કરવું જરૂરી છે. ત્યારે મારા એક અંતકરણના શબ્દો છે કે એ શબ્દોને હું આજે દાદાના ચરણોમાં સમર્પિત કરું છું કે આવા પુણ્ય પ્રાણ પ્રતિષ્ઠા ત્યારે જ થાય કે જ્યારે પુનઃ અજવાળું આપણા જીવનની અંદર થાય. અને એવા શબ્દો છે હે એમ અજવાળો દાદાના ધામમાં એ જોયું અજવાળો દાદાના ધામમાં એ જોયા મેં તો સુરવીરના સુપુત્ર રણમાલ દાદા એવો ડંકો રે વાગ્યો દાદાના ધામમાં. મારું હૃદય ભરાઈ જાય છે કે જેનાથી આપણે આપણા પરિવારના સંતાનો છીએ અને આપણે સૌ અમને બોલાવ્યા છે ને એની મને ખુશી છે કે પહેલી વખત અમે આ પ્રોગ્રામની અંદર રૂહાણી પરિવારના પ્રોગ્રામમાં આવ્યા છીએ. એ યશ છે ને અમારા પાંચાણી પરિવાર જે અત્યારે પોતાનું સ્થૂળ શરીર ત્યાગી પરધામ સીધાવ્યા એવા વેલુભાઈને જાય છે કે વેલુભાઈના પરિચયથી જ અમે આજે અહીંયા આપના સર્વની વચ્ચે ઉપસ્થિત થયા છીએ. તો મારા શબ્દો થોડા પૂર્ણ કરું. હે હું યજવાણો દાદાના ધામમાં એ જોયા મેં તો સુરવીરના સુપુત્ર રણમાલ દાદા હે એવો ડંકો રે વાગ્યો તમારા ધામમાં હે તે દીરાણે ચડ્યા તા દાદા એકલા હે તે દીરાણે ચડ્યા તા દાદા એકલા હે એવો ડંકો રે વાગ્યો દાદા ધામમાં હે એવા માથા કપાણ ધડલડિયા એ રાખીને અબળા કેરી લાજ રે રણમાલ દાદા હે એવો ડંકો